श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवानની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. હવે જો યોગી આપા જે બોલે છે ને, આ યોગી આપા કોઈ પુસ્તકો વાંચ્યા નથી સાયકોલોજીના કે સકાયટ્રી અથવા કોઈ એવી કોન્ફરન્સમાં ગયા નથી, કોઈ મોટા ડૉક્ટર એવા મળ્યાને કંઈ વાત કરી, છતાંય જો જે વાત યોગી આપા કરે છે ને એ જ વાત આજે વર્લ્ડ લેવલના ડૉક્ટરો સાયકોલોજીસ્ટ એ લોકો વાત કરે છે. જોજો પેરલ આવે છે, વિચારે જઈએ અનુભવ બધા સરખા જ હોય. તેમાં અહીંયા જામફળ આપણે પેલું કેળા ખાઓ તો ગળા લાગે, ઇંગ્લેન્ડમાં ખાઓ તો ગળા લાગે, રાતના ખાઓ, સવારે ખાઓ, બપોરે ખાઓ, એકાદશી ખાઓ કે બારસી ખાઓ કે ગમે ત્યાં એ જેને કેળા ખાય બધાને એક જ સરખો અનુભવ થાય. હા, એમાં જો અનુભવ યોગી આપે કોઈ આવી કોઈ ચર્ચા કરી કાંઈ નહીં, પોતે સેવા જ કરે, વાસણ ઉઠક્યા શાસ્ત્રીઓને આજ્ઞા પાડી છે, છતાં એમના અનુભવ જોજો. યોગી આપા જે બોલે છે એ જો તમને અત્યારે એના વર્લ્ડ લેવલના લોકો છે એ જે બોલે છે જોજો તમે ટેલી થાય. સ્વામી શું કહે છે, આપણે કોઈ કટાક્ષ શીખે તો સામું ના બોલતા સહન કરવું, તેમને ક્ષમાનો ગુણ કહે છે. જો સહન કોઈ ક્ષમા જ છે, તે ક્ષમા કરવાથી જેનું ફળ જો હવે તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. આપણે મળતું જ નથી, અટેલી થતું જ. બોલો સાચું બોલજો બધા. સહન કરવું એમાં કંઈ તમને ઇટ ઇઝ વર્થ એવું લાગે તો સહન કરવા ઇટ ઇઝ વર્થ. યોગી આપા કહે છે ને બહારના જો હમણાં વાત કહી એ લોકો કહે છે જોજો, આપણને કોઈ અનુભવ થતો જ નથી. સહન કરે મરી ગયા એવું જ લાગે આપણને, મરી ગયા ક્યાં સુધી સહન કરવું, કેટલું કરવું, કંઈ નહીં હદ હોય કે નહીં. જો આટલું સહન કર્યું તો આટલું દુઃખ કહી નાખે, એટલે આપણે આ અનુભવ મેચ થતો નથી. છતાં યોગી આપા જે બોલ્યા એટલે આપણને મેચ ના એવું લાગે, પણ યોગી બોલે પેલા આ લોકના મોટા મોટા ડૉક્ટર સાહેબ એ લોકો સાથે મેચ થાય છે યોગી આપવાનું. બોલો એટલે કંઈ કલ્પના નથી કે બાપા ભોળા નથી કે સાધુતા એવું કોઈ વાત નથી. એક નિર્ગુણ સાહેબ એટલા એ થાય કેટલી સાધુતા રાખે, આટલી બધી સાધુતા હોય. નિર્ગુણ સાહેબ બોલી ગયા આટલી સાધુતા. જો પણ યોગી હસવા લાગ્યા એકદમ બોલ્યા થાય. તારે કહેવાનું છે કે જે યોગી કહે એનું ફળ જુઓ તમે. ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. માણસ પાસે બધું જ છે, શાંતિ નથી. આખી દુનિયામાં અબજો રૂપિયા હશે, બધું હશે, વૈભવ આ તે માન તાન ખાનપાન, પણ શાંતિ નથી કોઈ પાસે દુનિયા વર્લ્ડ લેવલ પર. આની બધા શાંતિના ભિખારી છે, ખેત છે, દેવાદાર છે, શાંતિ. હા, એટલું યોગી આપા કે સહન કરે તો પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે. લબક ઝબક નહીં, આવે ને જાય હોય નહીં, અખંડ કોન્સ્ટન્ટ 24 કલાક તમે આમ આનંદના ફુવારામાં ઝીલતો એમ આનંદના સાગરમાં તમારે આનંદ આનંદ હોય. એટલે અહીંયા સ્વામી કહે કે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. જો અખંડ શબ્દ વિચારજો તમે, આ પણ શાંતિ હોય છે
માન તાન હાર તોરાપ થાય તો શાંતિ રહે, પણ ના થાય તો જોજો અખંડ શાંતિ રહે છે. ભડકો થાય, ભડકો. હા, ખાલી હલે નહીં, ભડકો થાય અને બીજા કેટલાને હલાવી નાખે. આખું વાતાન દોડાવી નાખે આ બધું. એટલે સહન કરી પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે છે અને આનંદના ફુવારા છૂટે. ઓ બાપરે, આ તો કેવી રીતે માનવું? આ અનુભવ થાય. કોઈ તમને ગાર દીધી અથવા કંઈ ઠપકો આપે ને તમને આવું થાય ખરો? આનંદના ફુવારા છૂટે, ક્રોધના ફુવારા છૂટે. હવે તારા હાઈલી ઇન્ફ્લેમેબલ, અત્યંત જવલિત, એકદમ ભડકો થાય. ઓલા લાઇટર હોય ને નહીં, ઘણા આમ કરે સળગાવવા માટે. એમ જરાક કોઈ બોલી તો જો બહુ હરગે તો. એટલે આપણે સાહેબ મળતું નથી આ અનુભવ. પણ આ અનુભવ બહારના જે મોટા સમાજમાં છે એની સાથે મળે છે આ. એટલે પછી આપણે માનવું પડે કે આ બાપા બોલ્યા છે, ખોટું નથી. જો હવે જો બહારના છે માં એ કહે છે, રોબર્ટ મ્યુલર કરીને છે, એ બોલે છે, ટુ ફોરગિવ ઇઝ ધ હાયેસ્ટ. ક્ષમા કરી એનાથી કોઈ ઊંચી વસ્તુ છે નહીં. મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ. હા, પ્રેમનું અતિ ઉત્તમ સુંદર, અત્યંત સુંદર સ્વરૂપ આ સહન કરવું એ. પછી હવે વાત આવે ઇન રિટર્ન. તમે સહન કર્યું તો એના બદલામાં શું તમને મળે? ઇન રિટર્ન યુ વિલ રિસીવ અનટોલ્ડ પીસ. અનટોલ્ડ પીસ જો, એન્ડ હેપીનેસ. જો બહારનો માણસ છે, આધ્યાત્મિક માણસ નથી, આ સમાજમાં છે, એ આવું બોલે છે. યોગી આપે પેલા અખંડ શાંતિ રહે, તે આજે જ કે અનટોલ્ડ પીસ. અનટોલ્ડ એટલે કોઈ એને જોડમાં આવે જ નહીં, અજોડ એવી શાંતિ તમને મળે. અનટોલ્ડ પીસ એ વર્ણન જ થઈ ના શકે. બહારનો માણસ એ કહે છે ટુ ફોરગિવ ઇઝ ધ હાયેસ્ટ મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ. ઇન રિટર્ન યુ વિલ રિસીવ અનટોલ્ડ પીસ એન્ડ હેપીનેસ. એક પુસ્તક ડિસાઇડ ટુ ફોરગિવ, એનો આ લેખક રોબર્ટ મ્યુલર છે, એની અંદર આ વાત લખી છે. હવે બીજી વાત, જો આ તો આપણને મનાશે જ નહીં, બહારનો જ માણસ છે, સત્સંગી કે તો આધ્યાત્મિક પુરુષ નથી, તો આ શું કહે છે? ટુ એન્ડ્યોર ઇઝ ગ્રેટર દેન ટુ ડેર. સહન કરવું એ સાહસ કરતાં વધારે મોટું છે. સાહસ કરવું એના કરતાં સહન કરવું એ વધારે મોટું છે. ટુ ટાયર આઉટ ધ હોસ્ટાઇલ ફોર્ચ્યુન. જે ખરાબ દેશકાળ, વાતાવરણ, સંજોગો એને પણ બાજુમાં હટાવી નાખે એટલું આ સહન કરવામાં એટલું જોર છે, પાવર છે. ટુ બી ડોન્ટેડ બાય નો ડિફિકલ્ટી. કોઈ પણ મુશ્કેલીઓથી હારે નહીં, એના કરતાં સહન કરવું અધિક છે. ટુ કીપ હાર્ટ વેન ઓલ હેવ લોસ્ટ ઇટ. બધા નિરાશ થઈ ગયા હોય, બધા કે આમાં કાંઈ થઈ શકે એમ નથી, એમાંય જે કોઈ હિંમત રાખે એના કરતાં સહન કરવું અધિક છે. આવા પ્રસંગમાં હિંમત રાખે એના કરતાં સહન કરવું વિશેષ છે. ગુજરાતીમાં કહીએ, સાહસ કરતાં સહન કરવું એ સાહસ કરતાં મહાન છે. દુર્ભાગ્યને ટાળવા કરતાં પણ મહાન છે. કોઈ પણ મુશ્કેલીથી ભયભીત ના થવા કરતાં પણ મહાન છે. જ્યારે બધા નિરાશ હતાશ થઈ ગયા હોય ત્યારે પણ હિંમત રાખવા કરતાં મહાન છે. કોણ કહી શકે આ મહાનતા નથી? જો એટલે યોગીઓ પર કંઈ એમ પોતાનું નોખું હાંકતા એવું નથી. અહીંયા સાચું હતું. હા, એ કંઈ સહન કર્યું યોગી અપાય, એ કંઈ પોતાનું મન ધારું કે ભોળપટ કે અશક્ત, નિર્બળ, દુર્બળતા નથી.
યોગી આજે સહન કહ્યું ને, દુર્બળતા નથી, નિર્બળતા નથી. એક ભગવાન છે ને, જો શાસ્ત્રીમાં જે ક્યારેક બોલ્યા, એક હરિભક્ત લખણી કહી ને, સૌથી પહેલાં આપણે આણંદમાં 39,000 રૂપિયાની લખણી થઈ. એમાં એક હરિભક્ત છે ફરી ગયા, કોકનો પેલો કુસંગ થયો ને કે મારે સેવા નથી આપવી. બહુ મોટા હરિભગત હતા. સ્વામી બોલાયા શાસ્ત્રીમાં, અને પછી વાત કહી કે તું એમ લે તારા ભળે દીવો બરે છે, આ સાધુ કેમ શ્રીજી કેમ આ સાધુ કરે છે? કોઈ બોલી તો જોયા કે ઓલું બોલી શકે, શ્રીજી કેમ આ સાધુ કરે છે, પણ આ સાધુ એમ શ્રીજી કરે છે, બોલી તો જુઓ. આ સાધુ શ્રી કે બોલી તો જુઓ. ઓલા હરિભગત તરત લાંબા દંડવટ કરવા લાગ્યા અને ઘરે તરત જ 3,000 લઈને આપી દીધા. ખખડાઈને કોઈ લઈ શકે? તાકાત છે? ખખડાઈને ઉઘરાણી કેવું કહે? તો કહેવાનું શું કે જો અહીં શાસ્ત્રીમાં જે વાત કરી, એટલે એ યોગીઓ ભોળા નહોતા. જે આપણે માનીએ છીએ ને કે પેલો દુર્બળ નહોતા, કે આમ એમનું ચાલે ને એવું નહોતું. યોગી આજે શ્રાપ આપે ને ભૂલથી એમના મનમાં થઈ જાય કે આનું આમ થઈ જાય, ખલાસ થઈ જાય. એટલે શારીરિક બળ તો નહોતું એમ સમજી શકીએ, પણ આ બળ આજે એમને પાવર હતો, ભગવાન વશ હતા, અને ભગવાન સહન ના કરી શકે. ભગવાનને ના પાડી, ભગવાન તો કરતા નહીં, કંઈ ના કરતા. લો ક્રાઇસ્ટે કહ્યું ને, ફોરગીવ ધેમ ફોર દે ડુ નોટ નો વોટ દે ડુ. ક્રાઇસ્ટે એવું બોલ્યા કે આ લોકોને ક્ષમા કરો, કે એમને ખબર નથી શું કરી રહ્યા છે. એવું તો અખંડ આવું કર્યું. હા, એટલે એમની તાકાત હતી. બદલો એક ખાલી સંકલ્પ ભૂલથી થઈ જાય ને તોય થઈ જાય. મહારાજ એક ગામમાં ગયા ને, વંશીપુર ને, મહારાજ કે બર્યું આ ગામ, ભડકો થયો. મહારાજ પોતાની વાણીને શ્રાપ, મારી વાણી ફળે નહીં. લો, એટલે આ પુરુષ બધું કરી શક્યા હતા. એટલે એને દંડો લેવાની જરૂર નહોતી યોગી આપવાને, અને આખો પોતાના પક્ષમાં વ્યક્તિને લઈ લે એવી જરૂર નહોતી. પોતાનો પક્ષ ઊભો કરીને પોતા બળિયા લોકોને પોતાના પક્ષમાં લઈને સામા માણે ઠેકાણે એવું કોઈ જરૂર નથી. દંડો લેવાની ખાલી સંકલ્પ કરે ને તો, સંકલ્પ ના કરે ને તો ભગવાન એમનો ઉપરાણું લેવાતા. પણ ભગવાને પણ ના પાડી, કંઈ કરતા નહીં મહારાજ, એમ બધું અજ્ઞાની છે. જો એ ટૂંકમાં આમાં બધું વાંચીને આપણે ગુણગાન ગાવાના નથી. વાંચીને આપણે ભાઈ બાપાનું ગુણગાન ગાય બરાબર છે, એ પણ એક ભક્તિ છે, પણ એમાંથી આચમન, એક આટલું આચમન તો કરો બધાને. એટલે અભિષેક કરી હવે શરૂ થશે, અમે બધે તેમાંથી લોકો આમ લઈને આચમન કરતા છે. એટલે આચમન તો કરો બધા ગુણગાન, એક ચમચી એક વધારે નહીં, આખી ડોલ પીવાની જરૂર નથી, આટલું તો કરો. એટલે શું કે કોઈ આપણને કંઈક કહી જાય એનું મોટું સ્વરૂપ ના, રજનું ગજ ના કરો. ફરગીવ હોય, હવે કે જેવું લાગ્યું બોલે છે, તે કોઈ બોલે તો આપણે તપાસ કર્યો, મારી કંઈ ભૂલ છે કેમ, આટલું જોવું અંદર. જો એન્જિનિયરિંગ કોલેજ આપણે વિદ્યાનગરમાં, એના પ્રિન્સિપાલ જુન્નારકર હતા. હવે ભણાવે એટલા એક્સપર્ટને, આમ વિદ્યાર્થીઓ વારી જાય એમ, શું ભણાવનારા. એકવાર એટલું નબળું પરિણામ આવ્યું ને, તો અમને થયું કે મેં આટલી બધી મહેનત કરી, આ લોકોને આવું કેમ? આ તો બધાને ભેગા કર્યા વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓ ગભરી ગયા, આપણને જે ઠપકો આપશે ને મરી ગયા. અને હવે કડક હતા ને, બહુ ફાકડા હતા, હાઈટ પણ ઊંચી, તમારે એકદમ એક કલાક મારે તો 32 બહાર કાઢી નાખે. ફિઝિકલી એવા, મેન્ટલી એવા, બુદ્ધિ તમને કહે ને આમ ઢીલા પાડી દે.
મોરલ તોડી નાખેવા. હા, પછી કંઈ બોલ્યા નહીં. આંખમાં 2 આંસુ પડ્યા. પછી કહી દર સમથિંગ રોંગ વિથ મી એમ કહીને જતા રહ્યા. આટલું જ. દર સમથિંગ રોંગ. 100% રોંગ નહીં, 1% પણ એટલું જ મારા તરફથી જે છે ને, ઇટ ઇઝ ઇનફ. જો સમથિંગ રોંગ વિથ મી. આપણે તો ઢગલાવે છે ને તો પોતાને નિર્દોષ સાબિત કરીએ. અમે કહીશું. અને બીજા વર્ષે જે પરિણામ આવ્યું છે, ઓલ ડિસ્ટિંક્શન, બધા વિદ્યાર્થી સહન કર્યું. દર સમથિંગ રોંગ વિથ મી. સમથિંગ 1% પણ એ 1% છે ને, એ મારે સુધારવાનું છે. 99% મારે જોવાનું જ નથી. 1% છે ને, તો જો બહારના આ લોકો કરે છે, એટલે આપણે પણ સત્સંગની અંદર એક ટીમ સ્પિરિટ, એક આપણો પક્ષ, એક આપણો પ્રમુખ સ્વામીના છીએ, BAPSના છીએ, એ રીતે પણ આપણે સહન કરવાનું. અંદર તો ખાસ. હા, અંદર વાત છે જ. કોઈના 2 શબ્દ ખમી ના શકે. શું તમે સત્સંગ કર્યો કે? એટલે આટલું એટલે સ્વામી એટલા માટે કહ્યું કે ગુણ જબરો છે. એટલે આવો ગુણ હોય ને, જબરો ગુણ. સહન શક્તિ હોય તો બીજા કેટલાય ગુણ આવે. હા, સહન શક્તિ એવું ગુણ છે ને, સદગુણ છે. સદગુણ બીજા દોડતા આવે. એટલે આ ગુણ કેળવા જેવું છે. સહન શક્તિ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ના બોલતા સહન કરવું. તેમને ક્ષમાનો ગુણ કહે છે. તે ક્ષમા કરવાથી, જો આટલા માટે, તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. હજુ આનું ફળ શું છે? તમે ભગવાનમાં વૃત્તિ રહે તમારી. સહન શક્તિ ના હોય તો મન સ્થિર ના રહે. જેટલું સહન શક્તિ એટલું મન સ્થિર તમારા એકદમ. જેટલી સહન શક્તિ ના એટલું મન આમ થયા કરે, અસ્થિર. મન અસ્થિર હોય એટલે ભગવાનમાં તો ધ્યાન ધરી જ ના શકો. ભગવાનનું મન જોડાય જ નહીં તમારે. જો એની ક્યાં અસર થાય છે? સહન શક્તિની અસર ક્યાં થાય છે? દેખીતું છે. તો સહન શક્તિ ના હોય તો અકળ વિકળ થઈ જાય, બાકડો થઈ જાય, અધીરો થઈ જાય. ના હું માનું જ નહીં, એવો જ છે. પછી તમે ધ્યાન કરો, પૂજા, ધૂર પૂજા થાય. જોજો તમે, પૂજા આવે જ નહીં, ઓલો જ આયા કરે. આપણે ઓલા બાણ વિદ્યા શીખતા હતા બધા પાંડવો. પછી એક ફળ હતું. ગુરુ કે કોઈ ફળ દેખાય છે અર્જુન? હા કે લગાય. બધાને ભીમસેનને પૂછ્યું કે ફળ દેખાય છે? મને દુર્યોધન દેખાય છે. ફળ નહીં, ફળ તો આખો દુર્યોધન દેખાય. આવું થાય. સહન શક્તિ ના હોય ને, અહીંયા આપણે અગ્નિ પ્રગટાઈએ ને, આપણે હીટર મૂકે તો ઓલા ખૂણામાં થાય એની અસર. ભલે 1-2 ડિગ્રી વધે, પણ વધે. એમ સહન શક્તિ ના હોય તો એનું કેટલી જગ્યાએ એની પહોંચ છે, એમ બધે અસર થાય એની. એટલે સ્વામી કહ્યું જબરો ગુણ છે. જેને આપણે ભગવાનના ભક્તને તો આ ગુણ કેળવો જ પડે. તમારી ભગવાનમાં વૃત્તિ રહે જ નહીં તમારી. ખોટી વાત છે. આમ ડગમગ રહે. જો એટલે તો મારા સારંગપુરના બીજા વાત કરી છે કે જીવ પ્રાણી માત્રને દુખાવા નહીં. લો, જીવ પ્રાણી એટલે કૂતરા, બલાડા, કોઈ પણ નાનું મોટું ખિસકોલી હોય, ઉંદર હોય, કોઈ દુખવા નહીં. એની અસર તમે ભગવાનના ધ્યાનમાં પડે છે. એની અસર દેખાતું નથી. આપણે જો હાર્ટ કોલેસ્ટ્રોલ વધવા ના દેવું કહે છે. LDL HDL તો સારું છે, LDL વધવા ના દેવું.
એવું બીજું કેટલું ધ્યાન રાખવું પડે. આપણે આમાં શું હવે આટલામાં ત્યાં અસર થાય છે, હા ઠેઠ ત્યાં પહોંચે છે. એટલે આ બધું પણ આ હાર્ટ જેવું જ છે. આ સહન શક્તિ હાર્ટ પ્રોટેક્શન જ છે. હાર્ટની રક્ષા કરી હોય તો સહન શક્તિ કરવી પડે. એટલે હાર્ટ આપણા માટે ભગવાનમાં જોડાવવું હોય, સંતમાં પ્રમુખ સ્વામી, એમાં મન સ્થિર કરવું હોય, સહન શક્તિ લાવવી જ પડે. ઇનડાયરેક્ટલી પણ ઇફેક્ટ થાય છે નહીં, ડાયરેક્ટ ના થાય તો આ રીતે થતી હોય છે. એ તો આટલો તો ભાર ના મૂકે. જો હમણાં આપણે મહારાજ કેટલું ભાર મૂકે આપણે જોઈશું. બાપા શું કહે છે? તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. અખંડ શાંતિ, સ્થિર થઈ જાય મન. અખંડ શાંતિના એનું કારણ શું? મન અસ્થિર. મનને ને સુખને સંબંધ છે, પદાર્થને ને મનને સંબંધ નથી બહુ. હા, પદાર્થને અરે મન અને આ ગુણ છે, સહન શક્તિ છે અને સંબંધ છે. એટલે મહારાજ કે તે ક્ષમા કરવા પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. હા, આઈસ્ક્રીમ ખાવા આગળ થોડી વખત શાંતિ રહે, પાછું ઉકળાટ શરૂ થઈ જાય. એર કન્ડિશનમાં જ્યાંથી હોય તો બહાર જાઓ એટલે પાછી ઉકળાટ. પણ આ સહન શક્તિ અખંડ એસી. બહાર જાઓ, અંદર જાઓ, ગમે ત્યાં જાઓ. એટલે અંદર એસી હોય ને એ કામનું છે. બહાર એસી બહુ કામમાં નથી આવતું. બહાર એસી જેટલું સંબંધ હોય ત્યાં સુધી, અને અંદર એસી તો અખંડ. તમારે ગમે ત્યાં જાઓ, ગમે એટલો તાપ તડકો પડતો હોય, લોકો ગારો દેતા અપમાન કરે, પણ શાંત અને અખંડ એસી અંદર. એટલે આ કહે છે. અને જેટલા પૂર્વે બધા ભક્તો થઈ ગયા, સંતો થઈ ગયા, અવતારો થઈ ગયા, બધામાં આ ગુણ છે જ. જો સહન શક્તિ. હા, અને આનંદના ફુવારા છૂટે. આપણે ક્રોધના ફુવારા છૂટે, ધડાધડી ચાલતી. જરાક તમને કોઈ હંકે ને આટલું જ જોજો તમે કેટલા ફ્લેરઅપ થઈ જાય, એકદમ આમ તણખા ઝરવા લાગે. એક જ તણખો 1000 તણખા નીકળે. આવું છે. ત્યારે અને મોટા જીવમાંથી રાજી થાય છે. આટલું આવો ગુણ હોય તો આને કેમ ના કેળવવા? તમને બહાર પ્રોફિટ ખાલી 25% પ્રોફિટ મળતું હોય તો એ બિઝનેસ આપણે કરીએ છીએ. જે બિઝનેસ 1000% પ્રોફિટ મળતું હોય કોઈ છોડે ખરો? તો એવું જ છે. આ 1000% પ્રોફિટ આધ્યાત્મિક માર્ગમાં આ ગુણ હશે ને, બીજા ઘણા બધા ગુણ આવશે. અને બીજા ગુણની સ્થિરતા રહેશે, ખાલી આવન જાવન નહીં. બીજા ગુણ પણ સ્થિર રહીને રહેશે. જ્યાં પ્રમુખ સાન યોગી આપવામાં આ ગુણ છે સહન શક્તિના, જબ્બર સહન શક્તિ. પ્રસંગ જો ખ્યાલ આવે. પ્રમુખ સાન કેટલી ઉપરથી ના દેખાય. તો જો અત્યારે કોઈ ઉપવાસ કરે 80 કલાકના, દેખાય તમને. કોઈ સેવા કરતો હોય, ખોદકામ કરતો હોય, વાસણ ઉટકતો હોય, રસોઈ બનાવતો હોય, એ દેખાય બધું. આ નથી દેખાતું, સહન કરે. આંતરિક વસ્તુ છે. ઓલું બધું બહારનું બધું દેખાય તમને. એટલે આપણે એક સેવા કરતો, સાચી વસ્તુ, ખોટી વસ્તુ નથી, પણ આમ સરખામણીની દ્રષ્ટિએ બધા ગુણ સેવાના બધા ખોટા નથી, બધું જ બરાબર છે. પણ સહન શક્તિ એના કરતા ચડી જાય. એટલા કહ્યું કે મોટા જીવમાંથી રાજી થાય. જીવમાંથી. બીજામાં રાજીપો ખરો બધા ગુણમાં, પણ જીવમાં આ વાત છે ને. કોઈ વૈષ્ણવાત્મા સ્વામીની વાતોમાં આ લીટી નથી.
જીવમાંથી રાજી થાય ને કોઈ જગ્યાએ લખ્યું નથી. યોગી આપણ પોતાનો અનુભવ લખે, અનુભવ.